મજૂર અઠવાડિયામાં 7 દિવસ કામ કરતા હતા, તેમના પર એટલો અત્યાચાર કરવામાં આવતો હતો કે જમવાનું પણ તેમને સમય મળતો ન હતો. 1857માં નારાયણ મેઘાજી લોખંડેએ સાથે રહીને તેને દલીલ કરી, જેમાં એક દિવસ એવો હોવો જોઈએ કે કામદારો એક દિવસ આરામ કરી શકે. ત્યારે આ વાતને અંગ્રેજોએ ફગાવી દીધી, જેના કારણે આ મેઘાજીને લોખંડેને ન ગમ્યું. તેણે કામદારો સાથે મળીને તેનો વિરોધ કર્યો. આ લડત 7 વર્ષે ટળી. 10 જૂન 1890માં પ્રયાસો સફળ થયા. ત્યારથી રવિવારને રજાનો દિવસ જાહેર કર્યો. સંગતિનું પરિણામ. એક ગામમાં એક પશાભાઈ કરીને ખેડૂત રહેતા હતા. એ ખેડૂત ખૂબ જ મહેનતુ હતા અને એ ખેતી પર જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક વર્ષે એમણે ખૂબ જ સખત મહેનત કરી અને એમના ખેતરમાં ખૂબ જ સારો પાક થયો. રોજ સવારે જાય અને એ પાકને જુએ એટલે એમને મનને શાંતિ થાય કે આ વર્ષે મારી મહેનત ફળી છે અને ખૂબ જ સારો પાક છે. આ વર્ષે મને સારા એવા પૈસા મળશે કે જેથી આખું વર્ષ મારું સારું જશે. બાળકોને સારા કપડાં, સારું એજ્યુકેશન હું આપી શકીશ, એ વિચારે ખુશ થતા હતા. પરંતુ બન્યું એવું કે એકવાર કોઈક ગામમાંથી એક પક્ષીઓનું ટોળું ત્યાં આવ્યું અને એમણે એમના ખેતરનો પાક જોયો. પાક ડાંગરનો હતો, ખૂબ જ સરસ લહેરાતો પાક હતો અને દાણા જોઈને પક્ષીઓને મજા આવી ગઈ. એમણે ત્યાં રોજ સવારે એ દાણા ખાવાનું ચાલુ કર્યું. એ દાણા ખાઈ એમનો પશાભાઈને કોઈ વાંધો ન હતો, પરંતુ પક્ષીઓની મજા શામાં આવતી હતી? એ પાક બગાડવા. ખાવા કરતાં એ પાક બગાડતા વધારે હતા, જેના કારણે રોજ સવારે પશાભાઈ આવીને જોઈ તો એટલા બધા દાણા બગડેલા હોય છે ખેતરમાં કે પશાભાઈને વિચાર આવ્યો કે આ પક્ષીઓ આવી જ રીતે જો પાકને બગાડ્યા કરશે તો જ્યાં સુધી કાપવાનો સમય આવશે ત્યાં સુધીમાં તો મારો અડધા પાકનો એ નાશ કરી નાખશે અને મારી મહેનત એળે જશે. આ પક્ષીઓનું મારે કંઈક કરવું જ જોઈએ. એમ વિચારીને એ વિચારવા લાગ્યા કે એવું શું કરું કે જેથી પક્ષીઓને હું પાઠ ભણાવી શકું. અને એમણે ઘણો વિચાર કર્યા પછી એક ઝાડ બનાવી અને ખેતરમાં પાથરી દીધી અને સવારે આવીને જુએ તો એ પક્ષીઓ જેવા દાણા ખાવા આવેલા હશે એ ઝાડમાં બધા પક્ષીઓ ફસાઈ ગયેલા હતા. એ પક્ષીઓને જોઈને પશાભાઈ વિચારવા લાગ્યા, બોલ્યા કે આજે હું તમને પાઠ ભણાવીશ. તમે દાણા ખાતા હતા એનો મને વાંધો ન હતો, પણ તમે ખાવાની સાથે જે અનાજ બગાડતા હતા એનો મને વાંધો હતો. આજે હું તમને પાઠ ભણાવીશ. અને એમની વાત સાંભળીને એ પક્ષીઓના ટોળામાંથી એક નાનું પક્ષી હતું એ બોલી ઉઠ્યું, ખેડૂતભાઈ મને જવા દો, મેં તમારા પાકનો એક દાણો પણ ખાધો પણ નથી અને બગાડ્યો પણ નથી. ખેડૂત બોલ્યા કે તમે જૂઠું બોલો છો, એવું બને જ નહીં કે તું એ નહીં ખાધું હોય. જો તું એ નહીં ખાધું હોય, તું એ નહીં બગાડ કર્યો હોતે તો તું આ ઝાડમાં ફસાતે જ નહીં. તો એ પક્ષી બોલ્યું, આ જે પક્ષીઓ છે જે મસ્તી કરતા હતા, તમારા અનાજનો બગાડ કરતા હતા, એમનો હું મિત્ર છું. ભલે એ લોકો ખરાબ કામ કરતા હતા પણ એ મારા મિત્રો હતા, એટલે માત્ર હું તો એમની જોડે અહીંયા બેસેલો હતો અને જ્યારે એ ઝાડમાં ફસાયા ત્યારે હું એમને બચાવવા જતાં ઝાડમાં ફસાઈ ગયો છું. એમની વાત સાંભળીને ખેડૂતે કહ્યું, ભલે તું એમનો મિત્ર હોય, ભલે તું એ મારા અનાજનો બગાડ ન કર્યો હોય, પણ એ છે તારા મિત્રો છે એ ખરાબ છે અને ખરાબ કામમાં તું એને સાથ આપ્યો છે, એટલે એમની જે સજા મળશે એ તમને પણ મળશે. ભલે તું એ પાકનો બગાડ નથી કર્યો, પણ જ્યારે બગાડ કરતા હતા ત્યારે તું એમને રોક્યા પણ નહીં, એટલે ખરાબ કામમાં તું એમને સાથ આપ્યો છે, એટલે તું પણ એટલો જ ગુનેગાર છે જેટલો આ પક્ષીઓ છે. અને ખેડૂતભાઈએ બધા પક્ષીઓની સાથે પક્ષીને પણ સજા આપી. તો આ પણ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણે મિત્રો હંમેશા સારા પસંદ કરવા જોઈએ. ભલે આપણે સારા હોય પરંતુ આપણા મિત્રો કંઈક ખોટું કરતા હોય, કંઈક ખરાબ કરતા હોય અને આપણે એમને ન રોકીએ, એમના કામમાં આપણે સાથ આપીએ તો આપણે પણ એટલા જ ગુનેગાર કહેવાય જેટલા એ મિત્રો. દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજર રહ્યા હતા. તેમણે દેશવાસીઓને એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો. ભારત વેદશાસ્ત્ર વિભાગે
ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં આવતા દિવસોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું. કેવડિયામાં આજે ભારતભરના પોલીસ અને પેરામિલિટરી દળોએ વિવિધતામાં એકતા થીમ હેઠળ શાનદાર પરેડ કરી. આકાશમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમે એર શોમાં લોકોના હૃદય જીત્યા. સરકારે જાહેર કર્યું કે નવેમ્બરથી ગરીબ પરિવારોને મફત અનાજ યોજનાનો નવો દોર શરૂ થશે. રાજપીપળામાં 39 એકરમાં દેશની પ્રથમ આદિવાસી યુનિવર્સિટી શરૂ. 1 નવેમ્બરથી ખિસ્સા પર થશે સીધી અસર. બેન્કિંગ, આધાર, જીએસટી અને એસબીઆઈ કાર્ડ સહિત 9 મોટા નિયમો. દરિયાળો મારો ગોળો ગુદરિયાળો 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 ગોળો ગુદરિયાળો મારો ગોળો ગુદરિયાળો 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 ઘાસ લવનો ખાય છે રાજી લવનો ખાય છે રાજી રાજી થાય છે. ઘાસ લવનો ખાય છે રાજી રાજી થાય છે. ઘાસ લવનો ખાય છે રાજી રાજી થાય છે. ઘોડા ઉતો દોડે છે, ઘોડા ઉતો થોભે છે. સરસ મજાની તમે કોર્ડિનેશન કર્યું, પ્રાર્થના પણ સરસ મજાની કરી, તેના પછી સરસ મજાનું રામજીનું ભજન કર્યું. રવિવારના વિશેષ વિષયની માહિતીઓ પણ રજૂ થઈ, સરસ મજાની વાર્તા રજૂ થઈ અને અભિનય ગીત રજૂ થઈ. જે નાના બાળકોને જરૂરિયાત છે અને જેમાં નાના બાળકો રાજી થાય એ પ્રકારની તમામ પ્રવૃત્તિઓ અહીંયા આપણે કરી. અહીંયા બેઠેલામાંથી તમામને એ પ્રવૃત્તિ હસ્તગત હોવી જોઈએ. હસ્તગત હોવી જોઈએ એટલે મેં પહેલા દિવસે વાત કરી તમને કે તમારી પાસે ઓછામાં ઓછી કેટલી વાર્તા હોવી જોઈએ? ઓછામાં ઓછી 25 વાર્તા હોવી જોઈએ તમારી પાસે. અને વાર્તા કેવી? વાર્તા તમારે જાણવી હોય તો ગીજુભાઈ બધેકા, જેને આપણે ઓછાની માં કહીએ છીએ, કેટલા એના નામથી પરિચિત છે તમારામાંથી? વેરી નાઇસ. ગીજુભાઈ બધેકા માટે કહી શકાય કે એમણે બાળકો સાથે જે વાર્તા રજૂ કરી એ એક પક્ષીય નહીં પણ
દ્વિપક્ષીય વાર્તા રજૂ કરી. દ્વિપક્ષીય વાર્તા કેવી રીતે આવી શકે? ખાલી એક એક્ઝામ્પલ આપણે તમને આપો. આખી વાર્તા નથી કેવી, કારણ કે વાર્તા બહુ લાંબી છે. એક વખત એક કાગડાભાઈ ઉડતા 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 જતા હતા. ત્યાં રસ્તામાં એણે કોઠીંબું ભરેલું ગાડું જોયું, બળદગાડું જોયું. તે વખત બળદગાડાનો જમાનો, કોઠુંબમાં ભરેલા, અને કોઠુંબું બધું બળદગાડું ત્યાંથી પસાર થતું. એટલે કાગડાભાઈને એમ થયું કે આ કોઠુંબું મારે ખાવું જોઈએ. બધા જોયું ને કોઠુંબું તો કેવું લાગે, ખાટું અને તુરું. એ કાગડાભાઈની ઈચ્છા થઈ કે ખાટું ને તુરું કોઠુંબું મારે ખાવું જોઈએ. એટલે કાગડાભાઈ ઉડતા ઉડતા ગયા કોઠુંબાવાળા પાસે અને અમને કહ્યું કે મને કોઠુંબું આપે ખાવા માટેનું. એટલે કુટુંબના જે ગાડા બળદગાડા ચલાવતા જે બળદગાડાવાળા હતા એને જોયું તો કાગડાભાઈનું જે ચાંચ છે એ ખૂબ ગંદી હતી. ગમે ત્યાં ખાઈને આવેલા હશે, ચાંચ ધોઈલી નહીં. એટલે પેલા કુટુંબવાળાએ કહ્યું કે ભાઈ તમને હું કુટુંબ આપું, પણ શું કરો, પહેલાં તમારી ચાંચ ધોઈને આવો. એટલે કાગડાભાઈ તો જોયું કે હવે ક્યાં ચાંચ ધોવા જવાની, તો નજીકમાં કૂવો છે, કૂવા પાસે જ્યાં એમ કરીને કાગડાભાઈ ઉડતા ઉડતા ગયા કૂવા પાસે. અને કૂવાભાઈને જઈને કહેવા લાગ્યા, કૂવા 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 દેવા, કૂવા 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 દેવા, આપો પાણીના ધોમચા ચૂડી, આપો પાણીના ધોમચા ચૂડી, ખાવું કોઠીંબું ખાટું તુરું. કુવાભાઈ એમ કે મારી પાસે પાણી તો દુનિયાભરનું છે અંદર, પણ તારે બહાર કાઢવું પડે. બહાર કાઢવા માટે તારે સિંચણી જોઈએ, સિંચણ એટલે માટલું જોઈએ. એટલે કાગડાભાઈ વિચાર કરતા કે માટલું ક્યાં લેવા જાઓ, તો તરત જ વિચાર આવ્યો કે આપણા ગામમાં કુંભાર છે, એ કુંભાર માટલા બનાવે છે. એટલે ઉડતો ઉડતો ગયો કુંભાર પાસે. કુંભારભાઈને જેને કહેવા લાગ્યો, શું કહેવા લાગ્યો, કુંભાર 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 દેવા, કુંભાર 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 દેવા, આપો માટલું કાળું પાણીના, આપો માટલું કાળું પાણીના, ઘઉં ચાચુડી ખાઉં કોઠીંબું, ખાટું તુરું. પડેલા છે બધા વેચાઈ ગયેલા છે, પણ માટલું છે નહીં. તમારે માટલું જોઈતું હોય તો અત્યારે માંથી આપી દઉં ખરો તમને, પણ મને બીજી માટી લાવી આપો તો એના બદલામાં તમને આ માટલું આપી દઉં. એટલે કાગડાભાઈને ફરી પાછો વિચાર આવ્યો કે હવે માટી લેવા ક્યાં જવાની, તો કે ગામના પાદરે ટીંબો છે, ટીંબો એટલે માટીનો ઢગલો, ત્યાંથી હું માટી લઈ આવું. ફરી જતો ગયા ટીંબા પાસે, ટીંબાને વિનંતી કરવા લાગ્યા, ટીંબા 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 દેવા, ટીંબા 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 દેવા, આપો મટુડી દઉં કુંભારને, આપો મટુડી દઉં કુંભારને, ગળે ગળુલો આપે મને, કાળું પાણીના ધોચા ચૂડી, ખાઉં કોઠીંબું ખાટું તુરું. વાર્તા કહેનાર બંનેનું ઇન્વોલ્વમેન્ટ ગીજુભાઈની અનેક વાર્તાઓમાં છે. તો આવી વાર્તાથી બાળકો પણ એકદમ આપણી સાથે ઓતપ્રોત રહે. બહુ લાંબી વાર્તા છે, લાંબી કહાની છે, અને છેલ્લે સુધી એનું જોડાણ થાય છે. એક પંક્તિનું બીજી પંક્તિ સાથે જોડાણ, એક આખા જે વ્યવસાયકારો છે, વ્યવસાયકારો સાથે શું કરે છે એનું જોડાણ. આવી સરસ મજાની બધી વાર્તાઓ છે. આવી દરેક વાર્તાઓ આપણી પાસે ઓછામાં ઓછી 25 હોવી જોઈએ. વાર્તા કરો તે વખતે વાર્તાની વચ્ચે વચ્ચે મેં તો તમને પ્રશ્ન કર્યા, શિક્ષકો છે એટલે પ્રશ્ન કર્યા, પણ બાળકોને પ્રશ્નો નહીં કરવાના. એનાથી શું થાય, વાર્તાની લિંક તૂટી જાય. એટલે અસ્ખલિત વાર્તા જેવા હાવભાવ સાથે તમે કરો તો તેનાથી બાળકો તમારી સાથે જોડાતા હોય છે. એ જ રીતે અભિનય ગીત એ બાળકોને ગમતું ખૂબ સારું માધ્યમ છે. આજનો જે આપણો ટોપિક્સ છે એ પણ કયો ટોપિક્સ છે, રિસોર્સ અને આઈસીટીનો શિક્ષણનો ઉપયોગ. આ બધા રિસોર્સિસ જ છે, વાર્તા એ રિસોર્સિસ છે. ટેકનોલોજીમાંથી તમને ઘણી બધી આઈસીટીમાંથી ઘણી બધી વસ્તુ મળી શકે. તમે શિક્ષણ કરો તે વખતે ટીએલએમ નિર્માણ કરવાનું છે, બધા રિસોર્સિસ છે. તે તમામ બાબતો આજે આપણે ઓનલાઈન આપણો 11 વાગે ચાલુ થશે તેમાં તો શીખીશું, પણ ઇન બિટવીન અમારા બચ્ચોની સાહેબ છે પણ તમને
એ આઈસીટી શિક્ષણનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એને 11 વાગ્યા સુધી ચર્ચા કરવાના છે. તો આ જે બધી બાબતો છે આપણે પ્રાથમિક શિક્ષણમાં જ્યારે જોડાયા છે તે વખતે તમે પીટીસીમાં ઘણી બધી બાબતો શીખેલા હશો, તમે ઘણી બધી નોટ બનાવી હશે, તમારી પાસે આખા વર્ષની ભજનની નોટબુક્સ હશે, એ બધી તમારું મટીરિયલ અત્યારે કામ આવવાનું છે. તમે 4-5 વર્ષ સુધી ઘરે બેસીને આ મટીરિયલ ઉપયોગ નહીં કર્યો હોય કદાચ, કારણ કે ઘરકામમાં એટલા બધા વ્યસ્ત હશો કે મટીરિયલ ખંખેરશો તો દૂર નીકળશે ત્યારે. તો એ બધી બાબતો આપણે લઈ આવવાની છે અને શિક્ષણની અંદર એનો વિનિયોગ કરવાનો છે. આપણે એમ કહી શકાય કે તમને જે શિક્ષક તરીકેની નોકરી મળી છે એ મારા ડૉક્ટર રોહિતભાઈ વારંવાર કહે છે કે આ પસંદગી તમારી નથી, આ પસંદગી કોની છે? ઉપરવાળાની પસંદગી છે. ઉપરવાળાએ તમારામાં એવું કંઈક જોયું છે કે તમે બાળકોના નિર્માણમાં કંઈક યોગદાન આપી શકો એ પ્રકારની વ્યક્તિત્વ તમારું છે, એટલે તમને શિક્ષક તરીકેની પસંદગી કરી છે. અને એમ કહી શકાય કે શિક્ષકનો વ્યવસાય ખૂબ પવિત્ર વ્યવસાય છે. નાના બાળકો સાથે જ્યારે તમે કામ કરતા હશો, તમે 1.5 મહિનામાં અનુભવ્યું હશે કે બાળક તમારો પીછો છોડતું નથી. ટીચર સર તમને ઘણી વખત એમ થઈ જાય કે મને ક્યાં કંટાળ્યા કરે છે, મારે કામ કરવાનું છે, અને ધક્કોએ મારી દે. બધા બાળકો તમારી ફરતે પડતા હશે, પણ ક્યારે ફરે? તમે બાળકો સાથે ઓતપ્રોત થઈને પ્રેમપૂર્વક વર્ગ વ્યવહાર કરો ત્યારે. જો તમે બાળકોને હડસડિયા કરશો, માર્યા કરશો, તેનાથી શિક્ષણ ક્યારેય સુધરતું નથી. બાળકોને ખૂબ આત્મીયતાથી, પ્રેમથી ન આવડે સમજાવવાની પ્રવૃત્તિ આપણામાં હોવી જોઈએ. આપણામાં મા તરીકેની જે પ્રેમ છે, પ્રેમ આપણે હસ્તગત કરવાનો છે. બહેનોમાં તો કદાચ હોય, પણ કેટલાક ભાઈઓમાં એ માતૃત્વનો જે પ્રેમ છે એ આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો બાળકને મા તરીકે એને વહાલ કરો. બાળકની અનેક પરિસ્થિતિઓ ખરાબ, અલગ અલગ પરિસ્થિતિમાંથી બાળક આવતા હોય છે, એટલે બાળકને સમજવાનું કે કઈ પરિસ્થિતિમાંથી આવેલું છે, આપણે દરેક ખીજવાઈ જઈએ એવું કરવું જોઈએ નહીં. બીજું, તમે જે વિસ્તારમાંથી કામ કરવા જવાના છો એ વિસ્તારની ભૌગોલિક રીતે અલગ અલગ પ્રકારની બોલીઓ છે એની. અત્યારે બેને વાર્તા કરી, એ વાર્તાની અંદર 2 શબ્દો મેં પકડ્યા. એ 2 શબ્દોમાં એવું બેન કહેતા હતા કે હું કે તું બોલ્યા, તમે હું કે તું એ ના કર્યું કે એવું કે બોલ્યા તમે, તું એ ના કર્યું એમાં શું કરવાનું, તું એ ના કર્યું એ જે તે નવસારી બધા સમજી જાય, પણ તમે પંચમહાલમાં જશો, કચ્છના વિસ્તારમાં જશો તો એ સમજશે નહીં. એટલે તમારે વાર્તા શીખવા માટે એનો માહોલ પણ શીખવો પડશે. અને એટલા માટે ખૂબ સારું કામ થયું. દરેક જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની અંદર ઓનલાઈન કોર્સ લોન્ચ થયેલા છે. દીક્ષા પોર્ટલ પર તમે જશો તો એની અંદર ઓનલાઈન કોર્સ મૂકેલા છે. કયા? સ્થાનિક બોલીના. નવસારી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા પણ ટુકડી, ઢોળિયા અને ગામિત આ 3 કોર્સ ઓનલાઈન મૂકેલા. તમે જોશો તો ઉપરથી તમને કેવી રીતે વર્ગમાં બાળકોએ એ ભાષામાં વાત કરવી. કારણ કે પહેલાં બીજામાં એમ કહી શકાય કે બાળક સાથે ઘરમાંથી જ્યારે આવે છે ત્યારે એ પોતે પોતાની બોલીમાંથી બહાર આવતું હોય છે. તમે એકદમ સ્ટાન્ડર્ડ ગુજરાતી બોલવાનું ચાલુ કરશો તો બાળક તમારી ભાષા સમજવાનું નથી. તો આપણે જે તે વિસ્તારની ભાષા, તમે 5-6 વર્ષ પછી શીખી જ જવાના છો એ વિસ્તારની ભાષા. નાના બાળકને એ વિસ્તારના બાળકોની ભાષા સાથે આત્મીયતા તમે કેળવવાનો પ્રયત્ન કરવો, જેથી કરીને બાળકની ભાષા તમે સમજી શકો, તમે જે કહો છો તો બાળક સમજી શકે. તો એ પણ આપણે શીખવાની જરૂરિયાત છે. તમે તમારા જિલ્લા તાલીમનો સંપર્ક કરશો તો ત્યાં તમને ત્યાંના લોકલ ટેક્સ જે છે એ લોકલ ટેક્સની અંદર અનુસંધાનનો ઓનલાઈન કોર્સ મુકાયેલા છે. બીજું, તમને જે પણ ધોરણ મળ્યું હોય, પ્રાઇમરી સેક્શનમાં છીએ, ધોરણ તમારા બદલાતા રહેશે, તો આપણી પાસે ધોરણ 1 થી માંડીને ધોરણ 8મા સુધીની તમારા વિષયની, તમે તો દાખલા તરીકે 6 થી 8માં છો તો વિષય લઈ જશો, પણ તમારી નિમણૂક બધાને 1 થી 5માં થયેલી છે. તો 1 થી 5ના તમામ પુસ્તકો તમારી પાસે ઘરમાં હોવા જોઈએ. શું કામ હોવા જોઈએ? તમારે બીજા ધોરણના બાળકોને બીજામાં કયું ભણવાનું છે એનો પણ તમારે સંસદના સંપર્ક કરાવી આપવો પડે કે તમે આ ત્રીજામાં ભણશો ત્યારે વધારે ખ્યાલ આવશે. પહેલામાં શું ભણીને આવ્યા છે, બીજામાં શું ભણીને આવ્યા છે એનો પણ તમારે જોડાણ કરવું પડશે. તો આ રીતે તમારે 1 થી 5 સુધીના જે પુસ્તકો છે તમામ પુસ્તકો તમારા ઘરમાં, તમારી લાઇબ્રેરીમાં, તમારા બેડની બાજુમાં પડેલા હોવા જોઈએ. હવે આ તે કમ્પલસરી નિયમ રાખવાનો
કે એક વખત એક પાનું ઓછામાં ઓછું વાંચવું, એક પાઠ વાંચવું નહીં ત્યાં સુધી હું નિદ્રા લઈશ નહીં, તો તમે આવનાર દિવસોમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે તમારી નામના પ્રાપ્ત કરી શકશો. એવી બધી ઘણી બધી વાતો છે, પણ આપણે વાતો અત્યારે કરતા નથી કારણ કે સમય આપણી પાસે ઓછો છે. 11 વાગે ઓનલાઈન ચાલુ છે, 9 વાગી ગયા છે, 2 જ કલાક છે જે આપણે દરરોજ ઓનલાઈન જોયા પછીની જે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ એ પ્રવૃત્તિ આજે આપણે પહેલાં કરવાના છે અને ત્યાર પછી આપણે ઓનલાઈન જોઈને બરાબર 12:30 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં મિત્રો આપણે આજે આ ત્રીજો દિવસ છે અને આજે આપણે અધ્યાપન સામગ્રી અને ટેકનોલોજીનો ઉપયોગ એ સંદર્ભે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ મારે જાણવું છે આપણું ટોટલી આ જે સેશન છે ઇન્ટરેક્ટિવ રહેશે, તમારું ઇન્વોલ્વમેન્ટ પણ એટલું જ રહેશે જેટલું મારું હશે. મારે એ જાણવું છે કે તમે અત્યારે જે તાલીમ લઈ રહ્યા છો શાની તાલીમ છે? એક જણ કોઈ પણ નામ. બોલો બોલો બોલવું પડે તો વાંચો નવનિયમ વિદ્યા સહાયક તાલીમ. એમાં કઈ બાબતોને સાંકળવામાં આવી છે? મોડ્યુલનો અભ્યાસ કર્યો તમે? ઓનલાઈન મોડ્યુલ ભણી ગયા બધાને? ઓકે. કેટલા જણનો અભ્યાસ આપી છે? ઇન્ડક્શન તાલીમ સર, ઇન્ડક્શન તાલીમ. ઇન્ડક્શન તાલીમ એમાં કંઈક 5 પ્રકારની સ્કિલ ડેવલપ કરવા માટેની વાત છે, બરાબર ને? કેટલા જણે મોડ્યુલ જોયું છે, વાંચ્યું? ઓકે. આ 5 પ્રકારની જે સ્કિલ છે, કઈ સ્કિલ છે ખ્યાલ છે?